બધાને જય શ્રી રામ. દિવસ 10. આજની શરૂઆત આપણે આ પીલુંથી જ કરીએ છીએ, બરોબર ને? હું પતંગ ચડાવતો બહાર નીકળવાની તૈયારીમાં હતો અને ગાડી લઈને નીકળ્યો. ભાઈ શું નજારો આવે છે, જોરદાર. અરે તારી સામુ જો ટ્રેક્ટર આવી ગયું. ધ્યાનથી હો, બાકી ગાડીનું એક્સિडेंट થઈ જાય. थारो भाई जोगिंदर कम नहीं है, विमान भी चलाता है हवा में. देख लो भाई, गांव की खूबसूरती कैसी है. बछड़े की साथ गाय. सुकून लेते लेते हम चमाड़ी गांव से निकलने वाले हैं. देखो सरकारी बस जा रही है. भाई કોઈક માણસો માટે સુકૂન કહેવાય. અમારા ભાવનગરમાં મંદિર આવેલું છે. કેવું લાગ્યું? જોરદાર. કડપથી ભરેલું ટ્રેક્ટર ચાલુ જાય છે. અરે તારી હાઈવે ઉપર હાંડિયા ગાડી જોવા મળી. તમે ક્યારે સવારી કરી છે? અરે વાહ, પઢાઈ કરને કે લીએ કોલેજ બની રહી છે. શાબાશ, શું વાત છે. મારુતિ ઇમ્પેક્સ વાળા જોરદાર બિલ્ડિંગ બનાવી છે. અરે વાહ, હર્ષદભાઈ નો બંગલો છે. ક્યાં આવેલો છે? વલભીપુરમાં. આ દરવાજાથી જ તમે ઓળખી જશો કે આ વલભીપુરની બજાર છે. શું વાત છે. આપણે અહીંયાથી ખરીદી કરી લીધી, એટલે કે ફિનાઇલ ખરીદી લીધી. થારાભાઈ જોગિંદર માટે એક નવું કવર લઈ લીધું. મારો મિત્ર એટલે કે જયલો ગાડી ચલાવે છે. શું વાત છે. સાંજના સમયે ગાય માતા રોડ પર ચાલે છે. સુંદર રમણીય દ્રશ્યની સાથે મિની બ્લોગ પૂરો થાય છે.